વાડામાં લીલા એ ગોવર્ધનરામ ત્રિપાઠીની અમર કૃતિ સરસ્વતીચંદ્રનો એક અત્યંત સુંદર અને ભાવનાત્મક પ્રકરણ છે. આ કથા આપણને લઈ જાય છે એક એવા સમયમાં જ્યાં સ્ત્રીઓના હૃદયની ગહેરાઈઓ અને તેમના આંતરિક સંઘર્ષો સાથે આપણે પરિચિત થઈએ છીએ. આજે આપણે જોઈશું કે કેવી રીતે કિમુત્સુંદરીનું જીવન એક સુંદર બગીચાની જેમ છે, જેમાં ફૂલો પણ છે અને કાંટા પણ. મહાદેવજીના ઘરની પાછળનો બગીચો એક સ્વર્ગ જેવો લાગે છે. મોગરા, ગુલાબ, ચંપા અને અન્ય સુગંધિત ફૂલોથી ભરેલો આ બગીચો કુદરતની સુંદરતાનું પ્રતીક છે. પણ આ બગીચામાં બેઠેલી સ્ત્રીઓના હૃદયમાં કેવા તોફાનો ચાલી રહ્યા છે તે જાણવું એ જ આપણી આજની કથાનો મુખ્ય હેતુ છે. અલકા કિશોરી, કુમુદસુંદરી, વનલીલા અને અન્ય સખીઓ ફૂલોના હાર બનાવવાની વાતો કરતી હોય છે, પણ તેમના મનમાં ચાલતા વિચારો કેટલા જટિલ છે. કુમુદસુંદરીનું પાત્ર આ કથામાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે. તે એક એવી સ્ત્રી છે જે શિક્ષિત છે, સંવેદનશીલ છે અને પોતાના જીવનમાં કંઈક અર્થપૂર્ણ શોધી રહી છે. તેના પતિ પ્રમાદધનનો સ્વાર્થી સ્વભાવ તેને દુઃખ આપે છે, છતાં તે પોતાના કર્તવ્યો પ્રત્યે વફાદાર રહે છે. તેના મનમાં સરસ્વતીચંદ્રની યાદો એક આશાની કિરણ જેવી છે, જે તેને જીવવાની પ્રેરણા આપે છે. તેના સ્વપ્નો અને કલ્પનાઓ તેના આંતરિક દુઃખને દર્શાવે છે, પણ સાથે સાથે તેની મજબૂતીને પણ પ્રગટ કરે છે. આ કથામાં સ્ત્રીઓ વચ્ચેના સંવાદો અત્યંત રસપ્રદ છે. તેમની વાતચીતમાં પ્રેમ છે, હાસ્ય છે, ક્યારેક નાની ઈર્ષ્યા પણ છે. પણ સૌથી મહત્વનું એ છે કે તેઓ એકબીજાને સમજવાનો પ્રયાસ કરે છે. અલકા કિશોરીની જીવંત વાતો, કૃષ્ણકલિકાના તીખા શબ્દો અને વનલીલાની સરળતા, આ બધું મળીને એક સુંદર સામાજિક ચિત્ર બનાવે છે. આ સ્ત્રીઓ ફૂલોના હાર બનાવતી હોય છે, પણ વાસ્તવમાં તેઓ પોતાના જીવનના ટુકડાઓને જોડીને એક સુંદર આકાર આપવાનો પ્રયાસ કરી રહી છે. નવીનચંદ્રનો પ્રવેશ કથામાં એક નવો વળાંક લાવે છે. મુંબઈથી આવેલો આ યુવક વિદ્યા અને અનુભવથી સમૃદ્ધ છે. તેનું વ્યક્તિત્વ કુમુદસુંદરીને આકર્ષે છે, પણ તે પોતાના પતિ પ્રત્યેની વફાદારી અને આ નવી લાગણી વચ્ચે ફસાઈ જાય છે. આ દ્વંદ્વ તેના મનોવૈજ્ઞાનિક સંઘર્ષને વધુ ગહેરો બનાવે છે. તે સમજે છે કે જીવનમાં કેટલીક વસ્તુઓ મળતી નથી, છતાં તેમની આશા રાખવી એ માનવીય સ્વભાવ છે. આ કથા સ્ત્રીઓની સામાજિક સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે. તે સમયે સ્ત્રીઓને ઘરની બહાર જવાની છૂટ ઓછી હતી. બુદ્ધિધનનો આદેશ કે કુમુદસુંદરીને બહાર ફરવા દેવી જોઈએ તે દર્શાવે છે કે સ્ત્રીઓના સામાજિક જીવન પર કેવો નિયંત્રણ હતું. પણ સાથે સાથે આ પણ દેખાય છે કે કેટલાક પુરુષો સ્ત્રીઓની માનસિક જરૂરિયાતોને સમજતા હતા અને તેમના કલ્યાણની ચિંતા કરતા હતા. આ સંતુલન ગોવર્ધનરામ ત્રિપાઠીની લેખનીની સુંદરતા દર્શાવે છે. પુસ્તકો અને જ્ઞાનનું મહત્વ આ કથામાં વિશેષ સ્થાન ધરાવે છે. કુમુદસુંદરી માટે પુસ્તકો એક આશ્રય છે. મુંબઈથી આવતી પુસ્તકો તેના માટે એક નવી દુનિયાના દરવાજા ખોલે છે. સરસ્વતીચંદ્રના રૂપમાં જ્ઞાન અને સાહિત્યનું મહત્વ પ્રગટ થાય છે. આ પુસ્તકો તેને માનસિક રૂપે મજબૂત બનાવે છે અને જીવનના સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ આપે છે. આ દર્શાવે છે કે શિક્ષા અને જ્ઞાન સ્ત્રીઓના મુક્તિનો માર્ગ છે. કથાના અંતમાં જ્યારે બધા પાત્રો મળે છે અને સામાજિક તથા પારિવારિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે, ત્યારે આપણને લાગે છે કે જીવન કેટલું જટિલ છે. કુમુદસુંદરીની સ્થિતિ પ્રત્યે બધાની સંવેદનશીલતા અને ચિંતા દેખાય છે. આ દર્શાવે છે કે સમાજમાં વ્યક્તિગત અને પારિવારિક સંબંધોની જટિલતાને સમજવાનો પ્રયાસ થાય છે, પણ વાસ્તવિકતામાં ઘણી વખત આ સંઘર્ષ અણસુલઝો જ રહે છે. વાડામાં લીલા એ માત્ર એક કથા નથી, પણ તે માનવીય સંવેદનાઓનું એક સુંદર ચિત્રણ છે. આ કથા આપણને શીખવાડે છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને છે, પણ આપણે કેવી રીતે તેનો સામનો કરીએ છીએ તે મહત્વનું છે. કુમુદસુંદરીનું પાત્ર આજે પણ પ્રાસંગિક છે, કારણ કે આજે પણ ઘણી સ્ત્રીઓ પોતાના સપના અને વાસ્તવિકતા વચ્ચે સંઘર્ષ કરી રહી છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ આ કથા દ્વારા સ્ત્રી મનોવિજ્ઞાનની ગહેરાઈઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તેઓ સફળ થયા છે. આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે સામાજિક અને પારિવારિક બંધનો વચ્ચે પણ વ્યક્તિગત સ્વતંત્રતા અને માનસિક શાંતિ મેળવવી શક્ય છે. જ્ઞાન અને સમજણથી જ આ સંઘર્ષને વધુ સારી રીતે જીતી શકાય છે. કુમુદસુંદરીની કથા આપણને પ્રેરણા આપે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આશા છોડવી નહીં અને પોતાના સપનાઓ માટે લડતા રહેવું. આ કથા માનવીય સંવેદનાઓ, સામાજિક વર્તન
અને વ્યક્તિગત વિકાસની એક હૃદયસ્પર્શી પ્રસ્તુતિ છે જે આજે પણ આપણા હૃદયને સ્પર્શે છે.